Brought to you by TechnoSpark 20 series smartphones. નમસ્કાર, ગુજરાત તકના આ સ્પેશિયલ 26માં આપનું સ્વાગત છે. મારું નામ છે કશ્યપ. લોકસભા 2024ની ચૂંટણી અત્યારે દેશના આંગણે આવી ગઈ છે. તે વચ્ચે અત્યારે ભાજપની અંદર આંતરિક ડખા એટલા બધા વધી ગયા છે કે અનેક બેઠકો પર ભાજપને હવે ડેમેજ કંટ્રોલ કરવા માટે પોતાના મોટા મોટા ઉપરી અધિકારીઓને પણ મોકલવા પડે છે. દિગ્ગજ નેતાઓ ભાજપના અત્યારે ડેમેજ કંટ્રોલની કામગીરીમાં લાગી ગયા છે અને એ વચ્ચે અત્યારે એક એવી બેઠક છે કે જ્યાં સખત ભડકો થયો છે, સખત વિવાદ થયો છે. કઈ છે એ બેઠક? તો કે એ બેઠક છે સાબરકાંઠાની બેઠક. સાબરકાંઠા બેઠક ઉપર પહેલાં ભીખાજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી હતી, જે બાદ તેમણે પોતાની દાવેદારી પરત ખેંચી લીધી. જે બાદ અત્યારે શોભનાબેન બારૈયાને ટિકિટ આપવામાં આવી છે. તો ભીખાજી ઠાકોરના જે સમર્થકો છે તેમણે કમલમ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સતત ચાલતા 2 દિવસથી વિરોધ પ્રદર્શનની અંદર એવી માંગ ઉઠી છે કે ભીખાજી ઠાકોરને પરત ટિકિટ આપવામાં આવે, શોભનાબેનનો જે દાવેદારી છે એ પરત ખેંચવામાં આવે. આ વચ્ચે અત્યારે એક એવા પણ સમાચાર આવ્યા છે કે સાબરકાંઠાની અંદર ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નગરપાલિકાના પ્રમુખના ઘરે એક ગુપ્ત બંધ બારણે એક બેઠક યોજી છે. આ બંધ બારણે બેઠક એટલા માટે યોજવામાં આવી છે, સૂત્રો એવું જણાવી રહ્યા છે મળતી માહિતી પ્રમાણે, કે નવી સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે. એટલે કે ભીખાજી ઠાકોર પણ નહીં, શોભનાબેન પણ નહીં અને કોઈક નવું ત્રીજું જ કેન્ડિડેટ હવે સાબરકાંઠા બેઠક ઉપરથી લડી શકે છે અથવા તો તેને ટિકિટ મળી શકે છે. હવે આ વાતની કેટલી ખરાઈ છે તે તો અત્યારે સામે નથી આવ્યું. ભાજપના ઘણા નેતાઓ સાથે અમે વાત પણ કરવાનો પ્રયત્ન કર્યો, પણ તેઓ એવું જ કહે છે કે જે નારાજ નેતા હતા, જે નારાજ કાર્યકર્તાઓ હતા, તેમને મોટિવેશન આપવા અને ચૂંટણીમાં બધાએ ખંભોથી ખંભો મળાવી અને કામ કરવા માટે હર્ષ સંઘવી અમને પ્રેરણા આપવામાં આવ્યા હતા. પરંતુ જે મળતી માહિતી છે સૂત્રોની, એમાં એવું જ જાણવા મળે છે કે કોઈ નવા કેન્ડિડેટ માટે હર્ષ સંઘવી સાબરકાંઠાની મુલાકાત લે છે અને એવું પણ જણાવવામાં આવે છે કે આવનારા દિવસોની અંદર CR પાટીલ પણ સાબરકાંઠાની મુલાકાત લઈ શકે છે. બેઠકનો દોરો તો ઇલેક્શન નજીક છે, સ્વાભાવિક છે કે અવારનવાર આવી રીતના રાજકીય નેતાઓ આવતા રહેવાના. સંગઠનાત્મક આવનારા ઇલેક્શનની અંદર ભારતીય જનતા પાર્ટીનો કેવી રીતના વિજય થાય તેના માટેની ચર્ચા છે કે ક્યાંક થોડી સામાન્ય નારાજગી હોઈ શકે છે, પરંતુ એવું મને ચોક્કસથી દેખાય છે કે એવી કોઈ મોટી નારાજગી નથી. પરંતુ જે પ્રકારે અહીંયા બેસીને ચર્ચા થઈ આવનારા દિવસોની અંદર સાબરકાંઠા લોકસભાના ઇલેક્શનની અંદર સાબરકાંઠા સીટ કેવી રીતના 5 લાખની લીડથી જીતાય તેની સંપૂર્ણ પ્રકારે ચર્ચા કરવામાં આવી. કઈ રીતના કયા વિસ્તારની અંદરથી મત મેળવવા અને કેવી રીતના તાકાત લગાવીને ભારતીય જનતા પાર્ટી 5 લાખના મતથી વિજય મેળવે તેની સંપૂર્ણ પ્રકારની ચર્ચા વિચારણા કરવામાં આવી છે. ઉમેદવાર બદલાની વાત છે. આમ તો માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નિર્ણય સર્વોપરી હોય છે, એટલે આ વિચાર કોઈ ગુજરાતના રાજકીય આગેવાનો કરી શકવાના નથી ને એવું કોઈ ચર્ચાનો વિષય મારી દ્રષ્ટિથી, હું પોતે મારા મંતવ્ય કહું છું કે મારી દ્રષ્ટિથી મને એવું ક્યાંય લાગી નથી રહ્યું કે ઉમેદવાર બદલવાની કોઈ જરૂર હોઈ શકે ને ઉમેદવાર બદલવાની કોઈ ચર્ચા હોઈ શકે. આ માત્ર કોઈક વ્યક્તિઓ 1-2% લોકોએ ક્યાંક ઊભું કરેલી તૂત હોઈ શકે છે. ચોક્કસથી ઉમેદવાર કોઈ પણ હોય, પહેલા દિવસથી એક જ વાત રહી છે કે અયોધ્યાની અંદર રામ મંદિર બન્યું છે. પહેલા દિવસથી એક જ વાત છે કે કાશ્મીરને 370ની કલમ હટી છે. પહેલા દિવસથી એક જ વાત છે. ઉમેદવાર કોઈ પણ હોય, પરંતુ અહીંયા સાબરકાંઠાની સીટ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવાનો છે અને 5 લાખની લીડ માટેની ચિંતન શિબિર હતી અને આ ચિંતન એના માટે જ થયું હતું. અને 100% મને વિશ્વાસ છે કે આ મતદારો માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ઉપર વિશ્વાસ મૂકીને ભારતીય જનતા પાર્ટીને આખા ગુજરાતની અંદર 26 સીટોની અંદર 5 લાખથી વધુની લીડથી વિજય બનાવવાના છે. ખેર, આમાં તો ભાજપના નેતાઓ કાંઈ પણ કહેતા હોય, પરંતુ એવી વાત તો ચોક્કસ છે કે કંઈક ખાસ નેતાઓને જ કેમ બોલાવવામાં આવે છે બેઠકની અંદર. આ બેઠકમાં જે નારાજ કાર્યકર્તાઓ છે તેની સાથે ભીખાજી ઠાકોર તો જોવા મળે છે, પરંતુ જે વર્તમાનના કેન્ડિડેટ ઉમેદવાર જે છે શોભનાબેન, તેમને આમંત્રણ કેમ નથી આપવામાં આવતું? શોભનાબેનની ગેરહાજરી વર્તાઈ છે અને તે વચ્ચે ઘણા સવાલો પણ ઊભા થઈ જાય છે. શું આમાં કંઈ નવી પાસું પલટાવવાનું છે કે કોઈ નવી વસ્તુ કે નવી ઘટના સામે આવવાની છે કે કોઈ નવા કેન્ડિડેટને ઉતારવાની ભાજપ તૈયારી કરે છે? આજે સવારે હિંમતનગર ખાતે આપણા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી આદરણીય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, કાર્યકર્તાઓની
મુલાકાત અર્થે આવ્યા હતા અને આજે એમને અમારા જિલ્લા પંચાયતના પ્રમુખના નિવાસસ્થાને જુદા જુદા કાર્યકર્તાઓની સાથે મુલાકાત કરી અને કાર્યકર્તાઓને આવનારી ચૂંટણીમાં મોટિવેશન કર્યા, એમને ઉત્સાહ વધાર્યો છે અને આવનારી ચૂંટણીમાં ખૂબ ઉત્સાહપૂર્વક કામગીરી કરવા માટે એમને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. કેટલા કાર્યકર્તાઓ હતા અને કયા કયા જિલ્લાના હતા ને કોણ હતા? આજે જે કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા એમાં સાબરકાંઠા જિલ્લા અને અરવલ્લી જિલ્લાના અગ્રગણ્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉમેદવાર બદલવાની પણ વાત કરવામાં ના, ઉમેદવાર બદલવાની અત્યારે હાલ કોઈ એવી ચર્ચા અહીંયા થયેલ નથી. અત્યારે હાલ તો જે પણ કાર્યકર્તા આવ્યા હતા એ કાર્યકર્તાને આગામી ચૂંટણીમાં આ જે પણ ઉમેદવાર છે એ ઉમેદવારને ભારે બહુમતીથી જીતાડવા માટેની જ ખાલી ચર્ચા કરવામાં આવી છે અને કાર્યકર્તાઓમાં ઉત્સાહ વધારવામાં આવે છે. એક તરફ વિરોધ કરી રહ્યા હતા એ લોકો પણ આ બેઠકમાં જોવા મળી રહ્યા હતા, એ બાબતે શું કહેશો? આજે તો જે પણ કાર્યકર્તાઓ કોઈ વિરોધ કરતા હોય એ તમામને એમની જે પણ લાગણી હોય એ લાગણી આજે એમને આપણા ગૃહમંત્રીએ સાંભળી છે, એમને આશ્વાસન આપ્યું છે અને ભવિષ્યમાં એમને જે પણ કામ હોય એ કામ કરવા માટે એમને ખાતરી આપી છે અને આવનારી ચૂંટણીમાં એ કામે લાગી જવા માટેની દરેકને એમને સૂચના આપેલી છે. ખેર હર્ષ સંઘવીના હિંમતનગરની જે આ મુલાકાત હતી તેને ઘણા સવાલો ઊભા કરી દીધા છે. કાર્યકર્તાઓ એવું કહે છે કે અમને અમારા પ્રશ્નોના જવાબ મળી ગયા છે, સાહેબે અમને કહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે સૂત્રો અમને જણાવી રહ્યા છે તે તો એ જ વાત છે કે નવા ઉમેદવારની સેન્સ પ્રક્રિયા થઈ ગઈ છે ને પહેલાં પણ જે 2 મહિલા મોરચાના નામ જાહેર થવાના હતા કે જેમના ટિકિટની માંગ કરવામાં આવી હતી તેમના નામને લઈને પણ ચર્ચાઓ થઈ છે. હવે આગળના સમયમાં જોવાનું એ રહ્યું કે સાબરકાંઠા બેઠક ઉપરથી જે શોભનાબેન છે તે લડવાના છે કે કોઈ નવો અન્ય કેન્ડિડેટ આવે છે કે પહેલાં જે હતા ભીખાજી ઠાકોર તેમને ટિકિટ આપવામાં આવે છે. જો તમે અત્યાર સુધી અમને યુટ્યુબમાં સબસ્ક્રાઇબ નથી કર્યું તો કરી લેજો, ઇન્સ્ટા અને ફેસબુક પર પણ ફોલો કરી લેજો. લોકસભા 2000 ચૂંટણીને લઈને આવા જ ઇન્ટરેસ્ટિંગ અને વિગતવાર વિડીયોઝ અમે લઈ આવતા રહીએ છીએ. મને આપશો રજા. નમસ્કાર.